નમસ્કાર મિત્રો, કેમ છો? બધામાં મજામાં? હું છું ડૉક્ટર વિજય શેફાત્રા અને આજે આપણે એક એવો એપિડેમિક ડિઝીઝ જે મતલબ કે ઘણા લોકોમાં જોવા મળે ઓસ્ટિયોપોરોસિસ નામની બીમારી વિશે આજે આપણે માહિતી લેવાના છે. ઓસ્ટિયોપોરોસિસ એટલે શું? ઓસ્ટિયો એટલે હાડકાં, પોરોસિસ એટલે છિદ્ર, પોલાણ પડી જાય. તો આ ઓસ્ટિયોપોરોસિસ અત્યારે બહુ જોવા મળતા, મોટી ઉંમરે થોડોક પડ્યા થાય તો તરત ફ્રેક્ચર થઈ જાય, ગોળા ભાંગી જાય, એવું બહુ જોવા મળતું હોય છે. તો આપણે નાનપણથી જ જો આપણે ધ્યાન રાખીને આપણા કુટુંબને આ વિડીયો ખાલી જોવા માટે નથી કે આગળ યાદ રાખવાનો અને અમલમાં લાવવાનું, આમાં જે આપણે કાળજી રાખવી ને ખાસ યાદ રાખજો. તો આજે આપણે જોઈશું આ કેલ્શિયમની કઈ રીતે બનાવટ હોય, કેલ્શિયમનો શું રોલ હોય હાડકામાં, કેટલું કેલ્શિયમ જોઈએ, વિટામિન B12, યુરિક એસિડ, પછી વિટામિન D3, આ બધા કઈ રીતે આપણે મળે અને કઈ રીતે આપણે એને કાળજી રાખી તો આજીવન આપણે વાંધો ન આવે, એવી 4-5 બાબતે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આપણે બધાને ખબર હોય છે આપણા શરીરમાં હાડકાં કેલ્શિયમના બનેલા હોય છે. જેના એમાંથી કેલ્શિયમ ધોવાઈ જાય એટલે કે ઓછું થઈ જાય ત્યારે આપણા શરીરના હાંધા ખૂબ જ દુખતા, ખંભા દુખે, હાથ દુખે, કેડ દુખે, કમર દુખે, તો થોડુંક ઓલું થાય તો તરત ફ્રેક્ચર થઈ જાય. તો આ છે ઓસ્ટિયોપોરોસિસની નિશાની, શરીર દુખ્યા જ રાખે. તો આપણા ડેઇલી શરીરમાં 1300 મિલીગ્રામની જરૂર હોય છે કેલ્શિયમ માટે. તો જ્યારે આ 1300 મિલીગ્રામ ન મળે તો આપણા શરીરમાં એની ઉણપ દેખાવા મળે છે. અને 35 વર્ષ સુધી આપણા શરીરમાં આ જે હાડકાં હોય એમાં કેલ્શિયમ જમા થતું હોય છે. 35 વર્ષ પછી આપણે તેનો શરીરમાં ઉપયોગ 70 વર્ષ સુધી કરતા હોય છે. પણ જ્યારે આ કેલ્શિયમ આપણે એક ગ્લાસમાં જે દૂધ પીવી, કેલ્શિયમ સૌથી વધારે છે એમાં ભગવાનની કઈ ફેક્ટરી હોય તો કે આપણે જે દૂધ હોય, એટલે કે દૂધમાં 1 ગ્લાસ દૂધ હોય તેમાં 350 ગ્રામ મિલીગ્રામ દૂધમાં કેલ્શિયમ હોય છે. તો આપણે ડેલીના 4 ગ્લાસ પીવી તો આપણા શરીરને કેલ્શિયમ પૂરું થાય છે. એવી જ રીતે દૂધ તથા દૂધની બનાવટ એટલે કે દહીં છે, છાશ છે, જે આપણે કાઠિયાવાડની ફેવરિટ હોય, એમાં પણ ખૂબ કેલ્શિયમ હોય છે. તો એને ભરપૂર પીવું જોઈએ, એમાં કોઈ આપણે કોઈ નુકસાન નથી. એવી જ રીતે આપણે જે શાક બકાલો જાય છે, જમરૂખ હોય, જામફળ હોય, ખજૂર હોય, કેળા હોય, એવી બધી વસ્તુમાં આપણે વિટામિન D3 એટલે કે કેલ્શિયમ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. અત્યારે આપણે ખબર ગણેશ ચતુર્થી આવે છે તો ગણેશજીને એક વસ્તુ વગેરે હાલે નહીં, કેના વગર તો કે ઉંદર વગેરે, એમના વાહન વગેરે. એવી જ રીતે આપણા શરીરમાં કેલ્શિયમ ગમે એટલું હોય, આપણે ગમે એટલું દૂધ ખાતા, છાશ ખાતા, પણ આપણા શરીરમાં જ્યારે વિટામિન D3 ન હોય તો આ વિટામિન D3 વગેરે કેલ્શિયમ હાડકા અંદર પ્રવેશતું નથી અને હાડકામાં તેનો ઉપયોગ થતો નથી. તો આ માટે વિટામિન D3 ખૂબ જ જરૂરી છે. તો આપણે આ જે વિટામિન D3 છે જનરલી શેમાં સૌથી વધારે મળે એવો એક ખોરાક આવતો નથી, જે જનરલી સૂર્યપ્રકાશમાંથી મળતું હોય છે. આપણા વિસ્તાર પ્રમાણે હું તમને ગણું તો 10:30 થી 12:30નો તડકો સારામાં સારો હોય છે. તો 10:30 થી 12:30માં આપણા જે હાથ હોય, તે આપણો જે શરીરનો શર્ટ હોય, ટી શર્ટ હોય, એમાં આપણે 15 મિનિટ અઠવાડિયામાં મિનિમમ 3 વાર તો આપણે 15 મિનિટ આપણા શરીરના ટચ ટુ ટચ આપણા તડકામાં રહેવું જોઈએ. હા, ઘણા બહેનો મિત્રો આપણે પ્રશ્ન હિસાબીમાં આપણે કાળા થઈ જાય તો ચાલશે, પણ વિટામિન D3 ઓછું હશે તો કેલ્શિયમનો ભરપૂર ઉપયોગ આપણે થશે નહીં. ગમે એટલું દૂધ ખાઈશો તો એનો ફાયદો થશે નહીં. તો ભલે, અને હા, અમુક પાછા સનસ્ક્રીન લગાવીને જતા હોય. સનસ્ક્રીન એટલે ચામડીમાં એવું ટ્યુબ લગાવીને જાય, તડકો ન લાગે, તો વિટામિન D3 મળતું હોતું નથી. તો આ માટે આપણે હાથ પગ અને વાહો અથવા આગળનો ભાગ અથવા પાછળનો ભાગ ખુલ્લો રહેવો જોઈએ, તો જ વિટામિન D3 આપણે મળે. એવી જ રીતે જો એટલે આપણે ખબર પડી જાય આપણે દરરોજ 4 ગ્લાસ દૂધ પીવું જોઈએ. એટલે જ આપણા ગઈઢી આપણે જે બધા કહેતા હોય છે કે બટા સૂતી વખતે કેલ્શિયમ મતલબ કે 1 ગ્લાસ દૂધ પીને સૂઈ જાય. તો એવી જ રીતે આપણે વિટામિન B12ની વાત કરીએ. વિટામિન D3 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણે ખબર પડી જાય. તો વિટામિન B12 જે જનરલી હોય તો એ આપણે આમ તો બહુ ઓછી વસ્તુમાં મળે છે, પરંતુ જો આપણે ઘરનું બહુ તાજું રાંધેલું ખાતા હોય તો જનરલી પૂરતા પ્રમાણમાં મળી રહેશે. પરંતુ જો બહાર જમવાની બહુ આદત હોય તો વિટામિન B12 100% આપણે ઓછું થઈ શકે. એ જ રીતે આપણે જો યુરિક એસિડ હોય, યુરિક એસિડ એટલે મિત્રો આપણે કેવું, યુરિક એસિડ જો આપણા શરીરમાં વધી જાય તો આપણે શરીરના હાંધાના દુખાવા બધા બહુ વધી જતા હોય છે. જે હુમલા જેવા જ આપણે બધા હાંધા દુખતા હોય તો એ સંધિવામાં યુરિક એસિડનું પ્રમાણ બહુ વધી જતું હોય છે. એને ઘટાડવા માટે દવા પણ આવે છે. અને બીજું આવા આપણે વિડીયોમાં આપણે કાળજી વિશે જાણશું. તો એમાં આપણે ડેઇલી 20 મિનિટ હાલવું જોઈએ. એ સિવાય આપણે પરસેવો વડે એવો કામ કરવા જોઈએ, તો જ યુરિક એસિડ કુદરતી ઓછું થાય અને આપણા શરીરમાં જે આપણે નુકસાન કરતું હોય યુરિક એસિડ એનું ઓછું થાય. તો યુરિક એસિડ, વિટામિન B12, વિટામિન D3, કેલ્શિયમની આપણે વાત આવી રીતે જાણી. તો આ બધા વિડીયોમાંથી આપણે બીજું કાંઈ યાદ રહે કે ન રહે, પણ 5 રીતે યાદ રાખવાની. એક દારૂ પીવી અને બીડી પીવી, એને પણ શરીરમાં કેલ્શિયમ ઓછું થતું હોય છે, નુકસાન કરી શકે છે. એ સિવાય વિટામિન D3 તડકો ન લે તો પણ એનું ઓછું કેલ્શિયમનો પૂરતા પ્રમાણે 5 ગ્લાસ દૂધ પીવો તો પણ એનો ફાયદો થતો હોતો નથી. તો સાંજે કાયમ સૂતી વખતે દૂધ પીવાનું, સૂર્યપ્રકાશ 15 થી 20 મિનિટ અઠવાડિયામાં 3 વાર 10:30 થી 12:30 વચ્ચે લેવાનો.
ઘરનું તાજું રાંધેલું જ ખાવાનું ડેઈલી. આ વાત ગોલ્ડન યાદ રાખજો કે ડેઈલી 20 મિનિટ હાલવાનું છે. ગમે તે થાય, ડાયાબિટીસ બીપી ગમે એ તકલીફ હોય, 20 મિનિટ સુધી મતલબ કે હાલશો તો આપણે ડાયાબિટીસ બીપીમાં પણ ફાયદો કરશે. અને આ જે કેલ્શિયમની આપણે જે વાત કરી, આપણે જે હાડકામાં ધોઈ જાય, જે પોલાણ થઈ જાય, ઓસ્ટિયોપોરોસિસની બીમારી થાય, એને પણ રોકવા માટે અને એને ઓછું કેલ્શિયમ ધોવા માટે પણ 20 મિનિટ હાલવું પડશે. તો આવી રીતે જો 4-5 બાબતની ધ્યાન રાખશો તો આપણે ભવિષ્યમાં કાળજી રાખશું તો આપણે ભવિષ્યમાં જે ઓસ્ટિયોપોરોસિસ નામની બીમારી છે એ નહીં થાય. હા, બીજા અમુક ડાયા લોકો સીધા 500 ગ્રામ ઉપર કેલ્શિયમ દરરોજ ખાવા માટે, પણ એ પણ વધારે કેલ્શિયમ પણ નુકસાન કરે. વધારે કેલ્શિયમમાંથી હૃદયની નળીમાં કેલ્શિયમ જમા થાય, એ સિવાય પથરી પણ થઈ શકે. તો વધારે 500 મિલીથી વધારે, એ સિવાય ખોરાકથી વધારે 500 મિલીગ્રામથી વધારે લેવાનું, ટેબ્લેટ ફોર્મમાં વાત કરું છું, લેવાનું નથી. એટલે આવી રીતે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય, શેર, લાઈક તો સબસ્ક્રાઈબ કરજો અને કાળજી રાખજો. થેન્ક યુ.